હેલો, ગુડ મોર્નિંગ ટાબરિયાઓ. શું કરતા હતા તમે? લેસન હોમવર્ક કરતા હતા ને? અચ્છા, લાસ્ટ ટાઈમ શું વાત કરી હતી આપણે? યુગ્મ અયુગ્મની ને એવી બધી ચર્ચા કરી હતી ને, વધતું વિધેય ઘટતું વિધેય. એક ટોપિક આજે સમજી લઈએ, પછી તમારી ટેક્સ્ટ બુકનું સ્વાધ્યાય એ આપણે કરવાના છીએ. બરાબર? આપણે સાઇન અને કોસ એ વર્તુળની મદદથી વ્યાખ્યાયિત કર્યા. વૃત્તીય વિધેયો છે. વધતા ઘટતા વિધેયની વાત કરતા હતા એ વખતે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી ને કે સાઇન વિધેયનું મૂલ્ય અથવા કોસ વિધેયનું મૂલ્ય એ સતત વધતું હોય અથવા સતત ઘટતું હોય એવું નહીં બને. ચરણ પ્રમાણે એનો મૂડ બદલાશે, વધે ઘટે ઘટે વધે. બરાબર? હવે તમે કદાચ આ શબ્દ સાંભળ્યો હોય, લોલક. પેલું જૂના ઘડિયાળમાં આમ નીચે ટક 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 ચાલતું હોય ને, એ લોલકને એના મૂળ સ્થાનેથી આમ પાછું જાય, આમ જાય, પછી પાછું ફરીને પાછું ત્યાં આવે. વિજ્ઞાનમાં કદાચ આવા ટોપિકની ચર્ચા થઈ હોય તો એ કોઈ પણ જગ્યાએથી ગતિ શરૂ કરીને પાછું એના મૂળ સ્થાને આવે એ માટેનો સમય એને શું કહીએ છીએ આપણે? આવર્તકાળ. અને લોલક એના કોઈ પણ સ્થાનેથી ગતિ કરીને પાછું મૂળ સ્થાને આવે તો એને એક આવર્તન પૂરું કર્યું એમ કહીએ. સાઇન અને કોસ વિધેય છે આપણે વર્તુળની મદદથી વ્યાખ્યાયિત કર્યા છે. એટલે વર્તુળના પરિઘ પર તમે જો લટાર મારવા નીકળશો, પેલા ઓલિમ્પિકમાં દોડ માટેની ટ્રેક હોય છે પણ એ લંબગોળ હોય છે. આપણે વર્તુળ પર છીએ એટલે આપણી ટ્રેક છે ગોળ છે. એટલે અમુક સમય પછી તમે પાછા મૂળ સ્થાન પર આવી જશો. આવું બનશે. આપણે એને સમજીએ અહીંયા. તમે ધારો કે ઓલું યાદ છે ને, વર્તુળ સરખું ના થાય તો શું કરવાનું? નીચે લખી દેવાનું કૌંસમાં આ વર્તુળ છે એમ, ભૂલી જતા નહીં. ઓકે, ધારો કે વાસ્તવિક સંખ્યા થીટા ને સંગત આપણે અહીં બિંદુ મૂક્યું પી, અને એ બિંદુના યામ એ આપણે XY ધાર્યા. એટલે તમે આ જાણો છો, આપણે લાસ્ટ ટાઈમ પણ ઉપયોગ કર્યો હતો ને યુગ્મ યુગ્મમાં. x બરાબર શું? કોસ થીટા, અને y બરાબર સાઇન થીટા. હવે એ બિંદુથી શરૂ કરી અને તમે આટલું ડિસ્ટન્સ કાપ્યું પી બિંદુએ આવ્યા એટલે રેડિયન માપમાં આ ખૂણો કેટલો થયો? થીટા. રેડિયન માપમાં, અંશ માપ નહીં. અંશ માપને લગભગ ભૂલી જાઓ. લગભગ એટલે શું છે? ક્યારેક ઉપયોગ આવે એવું નથી. આપણે સાવ એને નિગ્લેક્ટ નથી કરવાનું. ચાલો અમે તેને ઓળખતા જ નથી એમ નહીં, પણ આપણે વધારે કોન્સન્ટ્રેટ કોના ઉપર કરવાનું? રેડિયન માપ પર. એથી તમે પી સુધી ચાલ્યા એટલે તમે કેટલું અંતર કાપ્યું? ચાપે પીની લંબાઈ કેટલી? થીટા જેટલી. વાસ્તવિક સંખ્યા થીટા જેટલી. પી બિંદુએ પહોંચ્યા, બધી નોંધ થઈ ગઈ. એમ થયું ચાલો હવે લટાર મારીએ. પી બિંદુથી ચાલતા 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 પાછા પી બિંદુએ આવી ગયા તો તમે કાપેલું કુલ અંતર થીટા પ્લસ 2π, એથી પી સુધી થીટા, પી થી આખું એક રાઉન્ડ પૂરું કરીને પાછા પી બિંદુએ આવી જાઓ તો આખા વર્તુળના પરિઘ જેટલું તમે ડિસ્ટન્સ કાપ્યું ને. પી થી પી આવો એટલે પરિઘ થઈ ગયો ને આખો. પણ આ એકમ વર્તુળનો પરિઘ કેટલો છે? 2π. બરાબર? તો એ બિંદુ પી નું સ્થાન એનું એ જ છે. બિંદુ પી એના સ્થાન પર જ છે, પણ હવે એ વાસ્તવિક સંખ્યા થીટાને સંગત નથી. એ વાસ્તવિક સંખ્યા થીટા પ્લસ 2π ને સંગત છે. બરાબર? બિંદુનું સ્થાન નથી બદલ્યું એટલે એના યામ નથી બદલ્યા, પણ એ બિંદુ થીટા પ્લસ 2π ને સંગત છે. તો થીટા પ્લસ 2π નું
વિધેય પી દ્વારા વિધેય કોસ દ્વારા પ્રતિબિંબ વાસ્તવિક સંખ્યા થીટા પ્લસ 2 નું વિધેય કોસ વિધેય દ્વારા પ્રતિબિંબ એટલે બિંદુ પી નો એક્સ યામ. તો એક્સ બરાબર કોસ થીટા પ્લસ 2 થીટા પ્લસ 2 નું કોસ વિધેય દ્વારા પ્રતિબિંબ એટલે બિંદુ પી નો એક્સ યામ. પણ એ તો એક્સ જેટલો જ છે, બિંદુ પી નું સ્થાન નથી બદલાનું. સેમ થિંગ હેપન વિથ સાઇન. સાઇન ઓફ થીટા પ્લસ 2 તો એ વાય જ થાય ને, કારણ કે બિંદુ તો એનું એ જ છે ને. વળી પાછું એમ થયું કે ના ના ચાલો મોર્નિંગ વોકમાં નીકળ્યા છીએ, પી બિંદુ એ થી વળી પાછું એક રાઉન્ડ મારી આવીએ, પાછા પી બિંદુ આવી જાય. પણ એક રાઉન્ડ વળી પાછું તમે એડ કરશો તો એ બિંદુ થીટા પ્લસ 4 માટે થશે. વળી પાછું એક રાઉન્ડ એટલે પરિઘની લંબાઈ ઉમેરાઈ ગઈ ને, થીટા પ્લસ 2 માં પાછા 2 ઉમેરાઈ ગયા. પણ યામ તો એના જ રહેવાના છે. એટલે કોસ થીટા પ્લસ 4 અને સાઇન થીટા પ્લસ 4 એ મૂલ્ય સરખા. કોસ થીટા પ્લસ 4 એટલે એક્સ અને સાઇન થીટા પ્લસ 4 એટલે વાય. હજી એક રાઉન્ડ મારું છું, એ તો ચાલ્યા જ કરશે. તો થીટા પ્લસ 6 ને સંગત બિંદુ, બરાબર, પછી થીટા પ્લસ 8 વગેરે આવું ચાલ્યા જ કરશે. આવું અનંત સુધી ચાલશે. એટલે આ બધા મૂલ્યો સરખા છે, બરાબર. આ તો આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શન ચાલવાની વાત હજી બાકી રાખી છે ને. આપણે ચાલ્યા હતા એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ચાલ્યા હતા. ક્લોકવાઇઝ ડાયરેક્શન ને અહીંયા બાજુમાં અલગ પાડીને દર્શાવીએ, સમજીએ. વળી પાછું આપણે એક વર્તુળ દોરીએ. ધારો કે વાસ્તવિક સંખ્યા થીટા ને સંગત બિંદુ પી ના યામ એક્સ વાય, આ ખૂણો થીટા માપનો. અહીંયા એ બિંદુથી તમે પી સુધી ચાલ્યા એટલે કેટલું અંતર ચાલ્યા? થીટા જેટલું. રેડિયન માપમાં ખૂણો થીટા. વળી પાછી આવી યાદી એ અહીંયા કરીએ આપણે. એક્સ બરાબર કોસ થીટા, વાય બરાબર સાઇન થીટા. હવે તમારે આ ડાયરેક્શનમાં ચાલવાનું છે. પી બિંદુથી પાછા પી બિંદુએ આવવાનું, પણ દિશા બદલી ગઈ. ચાલવાની દિશા, ડાયરેક્શન બદલી ગઈ. ક્લોકવાઇઝ ડાયરેક્શન તમે ચાલો છો. પણ ક્લોકવાઇઝ ડાયરેક્શન ચાલીએ ત્યારે સંખ્યાઓ ઋણ મૂકવાની વાત થઈ ને. આપણે યાદ કરાવું પાછું. એ થી બી અહીંયા આવો ઉપર તો આ ડિસ્ટન્સ કેટલું? π/2. પણ એથી નીચે તરફ જે બી ડેશ બિંદુ છે ત્યાં આવો તો ડિસ્ટન્સ π/2 હતું. પણ બિંદુ બી ડેશ છે એ π/2 ને સંગત નથી ગણતા, આપણે -π/2 ને સંગત ગણીએ છીએ. જેમ સંખ્યા રેખા પર 0 ને સંગત બિંદુ મૂક્યા પછી આ બાજુ 1 એકમ માપો એટલે અહીંયા +1 આવે, પણ આ બાજુ 1 એકમ માપો એટલે અહીંયા શું આવે? -1. એમ આ એ થી બી સુધીનું ડિસ્ટન્સ π/2 છે, એથી બી ડેશ સુધીનું ડિસ્ટન્સ પણ π/2 જ છે. પરિઘની લંબાઈ એટલે ચાપની લંબાઈ એ સરખી છે. પણ આપણે એવું નક્કી કર્યું છે કે ક્લોકવાઇઝ ડાયરેક્શન ચાલીએ ત્યારે ઋણ વાસ્તવિક સંખ્યાઓને સંગત બિંદુ લેવા, અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ચાલીએ ત્યારે ધન વાસ્તવિક સંખ્યાઓને સંગત બિંદુ લેવા. એટલે આ ડાયરેક્શનમાં ચાલશો ને એટલે માઇનસમાં ગણાશે. એટલે તમે પી બિંદુથી શરૂ કરી અને ક્લોકવાઇઝ ડાયરેક્શન ચાલી અને પાછા પી બિંદુએ આવો તો એ બિંદુ જે છે પી એ થીટા પ્લસ 2 માટે નહીં કહેવાય, થીટા -2 માટે કહેવાશે. પણ થીટા -2 માટે જો બિંદુ પી જ મળવાનું હોય તો એના યામ તો નથી બદલવાના ને. અને યામ નથી બદલવાના એટલે એ સંખ્યાનું કોસ વિધેય દ્વારા મૂલ્ય અને એ સંખ્યાનું સાઇન વિધેય દ્વારા મૂલ્ય એ બદલાવાનું નથી. વળી પાછા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન અગેન એક રાઉન્ડ પૂરું કરો એટલે વળી પાછા 2 બાદ થશે. થીટા -2 માંથી પાછા 2 બાદ થાય એટલે થીટા -4 થાય. પણ યામ તો એક્સ અને વાય જ રહેવાના છે ને. એટલે થીટા -4 નું કોસ વિધેય દ્વારા મૂલ્ય અને થીટા -4 નું સાઇન વિધેય દ્વારા મૂલ્ય
કેટલું? એક્સ અને વાય જ. વ્યાપક વાત સમજવામાં મુશ્કેલી પડતી હોય ને તો હું તમને ચોક્કસ જે સંખ્યાઓની આપણે વાત કરી છે એ ભાષામાં પણ સમજાવી દઉં એટલે ખ્યાલ આવશે બરાબર. માની લ્યો કે અહીંયા બી બિંદુ છે, એ કઈ વાસ્તવિક સંખ્યાઓને સંગત મળ્યું હતું તમે યાદ કરો? 3π/2, સોરી 7π/2, 11π/2 વગેરે, અને ઋણ સંખ્યાઓમાં -π/2, -5π/2, -9π/2 વગેરે. આ તમને યાદ હશે, આપણે શીખી ગયા છીએ ને, બરાબર ને? જોતા જાઓ જે આ 11π/2 માંથી 2π બાદ કરો. ગણો તમે, ગણો ગણો. 7π/2 માંથી 2π બાદ કરો. પછી કોણ આવ્યું? 3π/2. ઓકે, એમાંથી 2π બાદ કરો. પછી કોણ આવ્યું? -5π/2. આવ્યું સાદું રૂપ. કેટલું થયું? 7π/2. એ જ બિંદુ આવ્યું ને? 7π/2 માંથી 2π બાદ કરો, શું આવશે? 3π/2. અહીંયા શું આવશે? -π/2. અહીંયા શું આવશે? -9π/2 વગેરે. એ જ સંખ્યાઓ મળી ને, બરાબર? એટલે 2π ઉમેરવાથી, 2π ઉમેરો તો ત્યાં જાઓ પાછા. જો આમાં 2π ઉમેરો તો આ થશે, આમાં 2π ઉમેરો તો આ થશે, આમાં 2π ઉમેરો તો આ થાય, આમાં 2π. આમ હાલવું પડે ઊંધું. હું હવે ખ્યાલ આવ્યો બરાબર? એટલે એનો અર્થ એમ થયો, થીટાની સાથે સરવાળામાં યુગ્મ ગુણાંક હોય એવી પાઈની કિંમત, યુગ્મ પૂર્ણાંક, પાઈના ગુણાંકમાં યુગ્મ પૂર્ણાંકો છે. જુઓ 2, 4, -2, -4. તો વ્યાપક રીતે કોસ થીટા પ્લસ 2k પાઈ અને કોસ થીટા સરખા છે, અને સાઇન થીટા પ્લસ 2k પાઈ અને સાઇન થીટા સરખા છે. બરાબર? આટલું બરાબર સમજી લીધું? એક આવો શબ્દ તમારી જાણ માટે, આ વસ્તુ તમારે કંઈ પાકી કરવાની નથી. તમારે પાકું કરવાનું કેટલું છે હું યાદી બનાવી દઈશ, ખાલી તમારે આ લેક્ચરને અત્યારે સમજવાનો છે. આવર્તી વિધેય. આવું બને ને, વિધેયનું મૂલ્ય એટલે પ્રતિબિંબની કિંમતો એ ચોક્કસ ગાળામાં પુનરાવર્તિત થાય. ચોક્કસ ગાળામાં. તમે ઘરેથી સવારે 7 વાગે સ્કૂલે આવવા માટે નીકળો, અહીંયાથી છૂટીને તમે 1:45 ઘરે પહોંચો. આ ટાઈમ તમે બરાબર જાળવતા હો તો તમે આવર્તી છો. લોલક છે એ કોઈ પણ એનું એક સ્થાન તમે અહીં વિચારો, ઘડિયાળનું લોલક ગમે ત્યાં તમે, એવું નથી આ બાજુ જ વિચારો એવું નહીં, ગમે ત્યાં સેન્ટરમાંથી વિચારો. અહીંથી આમ પાસ થયું, બરાબર વોચ રાખજો એના ઉપર, પાછું આવ્યું, આમ ગયું, પાછું આવ્યું, એક રાઉન્ડ પૂરો થઈ ગયો ને. તમારી પાસે સ્ટોપ વોચ હોય તો એના માટેનો સમય નોંધો. વળી પાછું એ આમ જાય, પાછું અહીંયા આવે. સમયની નોંધ કરતા રહેજો. આમ જાય, આમ ગયું, પાછું અહીંયા આવ્યું. તો દર વખતે એના મૂળ સમયે, એના મૂળ સ્થાને પાછું આવે, એના માટેનો સમય છે ને સરખો રહીએ. એ સમય બદલાય ને તો તમારી ઘડિયાળ ટાઈમસર ના ચાલે, આગળ પાછળ થઈ જાય. કારણ કે ઘડિયાળનો સમય એ લોલકની ગતિ પર અવલંબિત હોય છે. એટલે ચોક્કસ સમય મર્યાદામાં, એક ચોક્કસ સમયગાળામાં લોલક પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે તો જ એને આવર્તી ગતિ કહેવાય, નહીતર આવર્તી ન કહેવાય. કોઈ છોકરો સવારમાં 7 વાગે એમ કે હું સ્કૂલે જાઉં છું એમ કરી નીકળી જાય, ક્યાંક ગાર્ડનમાં જઈને બેસી જાય, 11 વાગે ઘરે જાય. કેમ વહેલો આવી ગયો? અમારા ફલાણા સર નહોતા આવ્યા એટલે એના લેક્ચર નહોતા એટલે અમને છોડી મૂક્યા. ઓકે, એલર્ટ હોય મમ્મી પપ્પા, એજ્યુકેટેડ હોય તો સ્કૂલે ફોન કરીને પૂછે શું વિગત હતી, જાણે. એવો ટાઈમ ના હોય તો ઇટ્સ ઓકે, તમે કહો છો એ સાચું છે એમ. બીજે દિવસે પાછું સવારે 7 વાગે નીકળે.
1:30 વાગે ઘરે જાય. આજે ટાઈમસર આવ્યો નહીં, આજે બધા લેક્ચર ચાલ્યા. હકીકતે લેક્ચરમાં નહોતો, એ ગાર્ડનમાં બેઠો હતો. ત્રીજે દિવસે 7 વાગે નીકળી જાય, બપોરે 2:30 વાગે 3 વાગે ઘરે જાય. કેમ આટલું બધું મોડું? આજે એક્સ્ટ્રા લેક્ચર હતો. આને આવડતી ન કહેવાય. એવું એક વિધેય તમને કહું, બહુ સિમ્પલ વિધેય છે. f from n to z અને f of n equal to -1/n. જો પ્રદેશ ગણના જે સભ્યો છે 1 2 3 4 5 6 7 8, બસ હો, પછી હવે તમને ખબર પડી જશે મને એકડા નથી આવડતા એવું, એટલે આગળ નથી લખતો હું. જેટલી અયુગ્મ સંખ્યાઓ છે ને, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, એ તમામને ઘાત તરીકે તમે મૂકો -1 ની ઘાત તરીકે, તો મૂલ્ય કેટલું આવે? -1. એટલે એ બધાનું પ્રતિબિંબ કેટલું? -1. અને ઘાત તરીકે યુગ્મ પૂર્ણાંક મૂકશો, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, તો જવાબ શું આવશે? +1. ઓકે, હવે તમે જુઓ, આ 1 3 5 7 આના પ્રતિબિંબ પુનરાવર્તિત છે. એટલે આ તમામ સંખ્યાઓ હતી, તમે x વિચારો, એમાં 2 ઉમેરો, 1 માં 2 ઉમેર્યા 3, એનું પ્રતિબિંબ પાછું હતું ઈ જ. 3 માં 2 ઉમેર્યા, પ્રતિબિંબ પુનરાવર્તિત થયું. 5 માં 2 ઉમેર્યા, પ્રતિબિંબ પુનરાવર્તિત થયું. એટલું જ નહીં, તમે 1 માં 2 ના ગુણાંકની કોઈ પણ સંખ્યા ઉમેરો, 4 ઉમેરો એટલે 1 ને 4 5, પ્રતિબિંબ એનું એવું. 1 માં 6 ઉમેરો, પ્રતિબિંબ એ જ આવ્યું. એટલે વ્યાપક રીતે અહીંયા x + 2k નું પ્રતિબિંબ અને x નું પ્રતિબિંબ, હા, x + 2k પાછા પ્રદેશ ગણમાં આવવા જોઈએ, એની બહાર નીકળી જાવ તો ના ચાલે. તમે એમ કહો કે 1 માં હું -2 ઉમેરું તો -1 થઈ જાય, -1 પ્રદેશ ગણમાં જ નથી, બરાબર ને? એટલે આવું બને તો એ વિધેયને આવર્તી વિધેય કહેવાય. હવે અહીંયા જે આપણે k લખ્યા છે ને, એ k ની જગ્યાએ પોસિબલ વેલ્યુ કઈ કઈ હતી? 2k મેં મૂક્યા છે, એટલે k બરાબર 1. એટલે 1 માં 2 ઉમેરો, 3 માં 2 ઉમેરો, 5 માં 2 ઉમેરો, k બરાબર 2. એટલે 2k કેટલા થશે? 4. 1 માં 4 ઉમેરો, 3 માં 4 ઉમેરો, પ્રતિબિંબ પુનરાવર્તિત થશે. k બરાબર 3. 1 માં કેટલા ઉમેરવાના? 6. 6 ને 1 7. અહીંયા પાછા 6 ઉમેરો, એટલે 7 ને 6 13 આવશે ને. 13 નું પ્રતિબિંબ -1 જ આવશે, કારણ કે 13 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો આ બધી જે જુદી જુદી કિંમત છે, k ની જુદી જુદી કિંમત, અથવા આપણે 2k ની કિંમત કહીએ, તો 2k ની કિંમતો શું થાય? તો આના ગુણાંકમાં 2 4 6 વગેરે. તો આ બધી કિંમતોને વિધેયનું આવર્તમાન કહેવાય. વ્યાપક રીતે a થી b નું કોઈ પણ વિધેય હોય અને એના માટે x belongs to a, x plus p belongs to a હોય. મેં આ 2k હતા ને, એને હવે p કીધા છે. આવું બને તો વિધેય f છે આવર્તી વિધેય કહેવાય. p ના જે મૂલ્યો છે, અહીંયા p કોને કીધા આપણે? 2k ને, બરાબર? તો 2 4 6 8 10 વગેરે, એ બધા શું છે? વિધેયના આવર્તમાન. અને એ પૈકીની સૌથી નાની ધન કિંમત, જોજો વર્તુળ પર ઋણ કિંમતો આવવાની છે. આ તો વાતને સરળતાથી સમજવા માટે આપણે પ્રદેશ ગણતરી કે n લીધો છે. તમે ઝેડ મૂક્યો હોત ને તો આમ ઉપર અનંત સુધી ચાલે. તો આ 2k ની જગ્યાએ ખાલી 2 4 6 નહીં, -2 -4 -6 ત્યાં આવ્યા હતા ને, એમ આવત ને, બરાબર ને? તો એ જે જુદી જુદી કિંમતો છે, એ પૈકીની સૌથી નાની ધન કિંમત, અત્યારે સૌથી નાની ધન કિંમત કોણ છે? 2. આમાં સૌથી નાની ધન કિંમત કોણ છે? 2π. તો એને વિધેયનું મુખ્ય આવર્તમાન કહેવાય. એટલે સાઇન અને કોસ છે, એ આવર્તી વિધેય છે. મૂલ્યોનું પુનરાવર્તન થાય. વર્તુળ પર તમે આટા મારો એટલે પાછા મૂળ સ્થાને તો આવવાના જ છો. એટલે મૂલ્યોનું પુનરાવર્તન થાય, મૂલ્યોનું પુનરાવર્તન થાય એટલે એ આવર્તી વિધેય થયું. એટલે સાઇન અને કોસ આવર્તી વિધેય છે. એનું આવર્તમાન શું? 2k પાય, k belongs to z. પણ એમાં નાની સંખ્યા કઈ? 2π. તો એ શું છે? મુખ્ય આવર્તમાન. હવે વાત
સેક અને કોસેક ની પેલા કરી લે. શું કામે? કોસનું મૂલ્ય પુનરાવર્તિત થાય તો સેકનું મૂલ્ય પુનરાવર્તિત થવાનું જ છે, બરાબર ને? વ્યસ્ત કિંમતો છે એટલે જ્યાં કોસ પુનરાવર્તિત થાય ત્યાં સેક થાય, અને જ્યાં સાઈન નું મૂલ્ય પુનરાવર્તિત હોય ત્યાં કોસેક નું મૂલ્ય પુનરાવર્તિત થાય. તો સેક અને કોસેક ના આવર્તમાન તરીકે 2k પાઈ કે બિલોંગ્સ ટુ ઝેડ અને મુખ્ય આવર્તમાન 2 પાઈ. ટેન અને કોટ આ જમાતમાં નહીં ભળે. એનું આવર્તમાન 2 પાઈ થાય, 2k પાઈ થાય, નો ડાઉટ, પણ એનું મુખ્ય આવર્તમાન 2 પાઈ નથી. શું કામે? ટેન અને કોટ ઓલએસટીસી યાદ કરો. ટેન અને કોટના મૂલ્યો પહેલા અને ત્રીજા ચરણમાં ધન છે, બીજા અને ચોથા ચરણમાં ઋણ છે. એટલે પી બિંદુથી શરૂ કરી અને તમે પાઈ જેટલું ડિસ્ટન્સ કાપશો ને એ અહીંયા આવશો. અહીંયા જે બિંદુ મળશે તમે ગમે તે નામ આપી દો, સપોઝ ક્યુ. જો પી બિંદુના યામ XY હશે, તમે અહીંયાથી આમ લંબ દોરો અને અહીંયાથી આમ લંબ દોરો. વિચારજો, આ બે ત્રિકોણ એકરૂપ હશે, એ તમારે વિચારવાનું છે. એકરૂપતા, આ ડિસ્ટન્સ x જેટલું છે તો આ પણ x, આ y છે તો આ y, પણ આ ત્રીજું ચરણ છે એટલે એના યામ શું હોય? -x - y. જોજો તમે p થી q સુધી પહોંચવામાં પાઈ જેટલું અંતર ઉમેર્યું છે, અથવા આમ ચાલ્યા હોય તો બાદ કર્યું છે, ક્લોકવાઇઝ ડાયરેક્શન ચાલ્યા હોય તો બાદ કર્યું છે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ચાલ્યા હોય તો ઉમેર્યું છે. પણ અહીંયા ટેન થીટાનું મૂલ્ય, સાઇન થીટાનું મૂલ્ય કેટલું? -y, કોસ થીટાનું -x. ગુણોત્તર ધન થઈ ગયો ને, એટલે અહીંયા ટેન થીટા y/x, અહીંયા પણ ટેન થીટા y/x. તો એમાં મૂલ્યોનું પુનરાવર્તન પાઈ જેટલા ગાળામાં થઈ જશે. પાછા ક્યુ થી પી જાવ એટલે પાછા હતા એમ આમ સામે પણ એવું થાય છે. અહીંયા માનો કે આ બિંદુનું હું R નાખું અને આને S નામ આપું, તો અહીંયા જે મૂલ્ય છે એ જ મૂલ્ય અહીંયા આવવાનું છે, કારણ કે બંનેમાં ઋણ છે. બીજા અને ચોથા ચરણમાં ટેનના મૂલ્યો ઋણ છે. એટલે ટેન અને કોટ એનું મુખ્ય આવર્તમાન પાઈ છે, એટલે એના આવર્તમાન છે ને પાઈના ગુણાંકમાં હશે. ટેન અને કોટના આવર્તમાન k પાઈ, કે બિલોંગ્સ ટુ ઝેડ, મુખ્ય આવર્તમાન પાઈ. સાઇન, કોસ, સેક અને કોસેક ના આવર્તમાન 2k પાઈ, કે બિલોંગ્સ ટુ ઝેડ, અને મુખ્ય આવર્તમાન કેટલું? 2 પાઈ. આમાંથી કાંઈ યાદ રાખવાનું નથી હો. ન સમજાય તો તમે લેક્ચરને રિપીટ કરજો, પાછું જોજો, બરાબર? પણ એમાંથી કાંઈ પાકું કરવાનું નથી. પાકું કરવાની વાત હવે આપણે નોંધીએ છીએ. પેલા આવર્તી વિધેય અને મુખ્ય આવર્તમાન એની વાત એ નોંધી લેશું. આવર્તી વિધેય, આવર્તમાન અને મુખ્ય આવર્તમાન, આ ત્રણેય શબ્દો એક જ વાતમાં આવી જવાના છે. ધારો કે f from a to b વિધેય છે. જો પ્રત્યેક x belongs to a માટે x plus p belongs to a તથા f of x plus p equal to fx, આને કાઉન્સમાં મૂકી દો, નહીતર પાછા તમે p belongs to a સમજશો, x ને કાઢી મૂકશો ક્યાંક બિચારાને. x તો પહેલા હતો, p તો પછી આવ્યો છે. તો વિધેય f એ આવર્તી વિધેય છે. શબ્દો બદલાવું છું. વિધેય f ને આવર્તી વિધેય કહે છે, p ને
વિધેય એફ નું આવર્તમાન કહે છે અને પી ની સૌથી નાની ધન કિંમત ને વિધેયનું મુખ્ય આવર્તમાન કહે છે. આપણે જે 6 વિધેય છે ને એની એક યાદી જ કરવાની છે. આ બધું સમજવાનું, એવું લાગે તો લેક્ચરને રિપીટ કરી લેવાનો, બરાબર, રેકોર્ડિંગ પાછું જોઈ લેવાનું, પણ એમાંથી કાંઈ નોંધ કરવાની જરૂર નથી. અહીંયા આપણે યાદી કરીએ. વિધેય આવર્તમાન અને મુખ્ય આવર્તમાન બે વસ્તુ લખશું આપણે. આપણા 6 વિધેયો સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, એના આવર્તમાન 2k પાઈ, 2k પાઈ, k પાઈ, k પાઈ, 2k પાઈ, 2k પાઈ, 2k. ચાલ, કે શું છે તો કેવું પડશે ને. યસ, k belongs to z. આ લાંબુ લાંબુ કોષ્ટક લાગે છે ને તમને, પણ બે જ વસ્તુ યાદ રાખવાની છે ખાલી. કઈ? સાઇન, કોસ, સેક અને કોસેકના મુખ્ય આવર્તમાન, આવર્તમાન 2k પાઈ, ટેન કોટનું k પાઈ, અને મુખ્ય આવર્તમાન સાઇન, કોસ, સેક અને કોસેક 2 પાઈ, ટેન અને કોટમાં 5. બરાબર. તમને એવું થશે કે ત્રિકોણમિતિમાં સર એક પછી એક કોષ્ટક બનાવ્યા જ રાખે છે, પણ એવું તો કરવું પડે ને. પાયાની વિગતો હોય, એકડો લખતા શીખતા હોય ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં, તો કેટલી બધી વખત ઘૂંટવો પડે ને. પછી પ્રેક્ટિસ થઈ જાય, પછી 1 2 3 4. અત્યારે તો 100 એકડા આવડે ને. શું પછી એકડા ના હોય? એકડો એક જ હોય. કોઈ 100 એકડા આવડે એમ પૂછે તો ના પાડી દેજો, નથી આવડતા. એકડો એક જ હોય, 1 ઓનલી. એટલે થોડું સમજવું તો પડે ને. ટેક્સ્ટબુક પ્રમાણે ચાલીએ તો પાછું કાંઈ સમજાય નહીં. હવે તમારી ટેક્સ્ટબુકનું જે સ્વાધ્યાય આવે છે ને એની આપણે વાત કરીશું. એક સ્વાધ્યાયની 3.2. 3.1 તો પૂરું કરી લીધું હતું આપણે. 3.2 પછી પાછી ટેક્સ્ટબુકને આપણે બાજુમાં રાખી દેવી પડશે, કારણ કે સરવાળા સૂત્રોની વાત કરવાની થશે અલગથી, અવયવ સૂત્રોની વાત અલગથી, ગુણિત ઉપગુણિત સંખ્યાના વિધેયની વાત અલગથી. ત્યારે આપણે 3.3 પહોંચશું. બરાબર. થોડાક દાખલાઓ તમને પીડીએફમાં મોકલા છે, જોજો, ગણજો. અને હવે આનો ઉપયોગ કરીને જે દાખલા આપણે કરવાના છે, સ્વાધ્યાય 3.2, ટેક્સ્ટબુકનું સ્વાધ્યાય 3.2, તો એને લગતા જે દાખલાઓ છે વધારાના પ્રેક્ટિસ માટેના, એ તમારી પીડીએફમાં, પહેલા જે પીડીએફ આપીને એમાં છે. સાબિતીના દાખલાઓ પછી એ વાત શરૂ થઈ જાય છે. એટલે આપણે ચાલુ કરીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે જોજો એ પ્રમાણે. બરાબર. આમાંથી યાદ શું રાખવાનું છે? સાઇન, કોસ, સેક અને કોસેકના મુખ્ય આવર્તમાન તરીકે 2 પાઈ, આવર્તમાન તરીકે 2k પાઈ. ટેન અને કોટ આવર્તમાન શું? k પાઈ. મુખ્ય આવર્તમાન કેટલું? પાઈ. આટલી જ બાબતો યાદ રાખવાની છે. ઓકે.